વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, નાસ્તામાં ખાવાની મજા આવે એવા એકદમ સરસ ક્રિસ્પી શક્કરપારા, મીઠા શક્કરપારા આજે આપણે બનાવવાના છીએ. તો એકદમ સરસ ફૂલેલા, પોચા, ક્રિસ્પી ને ખાવાની મજા આવે એવા શક્કરપારા આપણે આજે બનાવવાના છીએ. તો એના માટે અહીંયા મેં 3 વાટકી મેદો લીધેલો છે. જે વાટકી ભરીને 3 વાટકી મેદો લીધો છે એ 2 વાટકી ભરીને પાણી લીધેલું છે અને 1 વાટકી ખાંડ લીધેલી છે. અહીંયા ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને સહેજ મીઠું લીધેલું છે. સહેજ મીઠું નાખવાનું એટલે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. અને મોણ માટે મેં અહીંયા ઘી લીધેલું છે. આપણે શક્કરપારાની અંદર ઘીનું મોણ દેવાના છીએ. તો સૌથી પહેલાં આપણે પાણીને થોડુંક ગરમ કરી લેવાનું છે, નવસેકું ગરમ કરવાનું છે અને એની અંદર ખાંડને સરસ ઓગાળી દેવાની છે. એટલે આપણું પાણી પણ થોડું ગરમ થઈ જાય અને ખાંડ પણ ફટાફટ ઓગળી જાય, એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. ધીમે ધીમે આવી રીતે ચલાવતા જઈએ અને બધી જ ખાંડને ઓગાળી દઈશું. આપણે ખબર હોય કે શક્કરપારા બનાવવાના છે તો થોડીક વાર પહેલાં જ આપણે પાણીની અંદર ખાંડ નાખી અને મૂકી રાખવાની છે, જેથી કરીને ધીમે ધીમે આપણી ખાંડ ઓગળતી જશે, એટલે વાર પણ નહીં લાગે. અને હવે આની જ અંદર આપણે ચપટી મીઠું એડ કરી લેવાનું છે. કોઈ પણ તમે સ્વીટ આવી રીતે બનાવતા હોય શક્કરપારા કે એવું ફરસાણ, તો થોડું મીઠું નાખવાનું, એનાથી બહુ જ સારો ટેસ્ટ આવે છે અને મીઠાશ સારી આવે છે, એટલા માટે. હવે આ પાણી થોડુંક ઠંડુ પડવા દેવાનું છે. એકદમ સરસ ગરમ થઈને થોડુંક ઠંડુ પડે પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે. હવે થોડુંક ઠંડુ થાય એટલે પહેલાં આપણે એક તપેલીની અંદર આવી રીતે ગળણી વડે પાણીને ગાળી લેવાનું છે, જેથી કરીને ખાંડમાં કે એમાં કોઈ કચરો હોય તો સાફ થઈ જાય. હવે એ પાણીની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કરી દીધેલો છે. ઇલાયચીને મેં દળીને નાખેલી છે. અને આની જ અંદર તમારે જોઈતા પ્રમાણમાં ઘી એડ કરી લેવાનું છે. તો અહીંયા હું 2 ચમચા જેવું ઘી એડ કરી લેવાનું છે. ઘી ગરમ કરીને એની અંદર નાખવાનું છે અને બધું સરસ મજાનું મિક્સ કરી અને આ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. આવી રીતે તમે શક્કરપારા બનાવજો, તમારા શક્કરપારા બહુ જ સરસ બનશે. અને તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો, જેથી કરીને પહેલી વખત બનાવશો તો પણ તમારા શક્કરપારા સરસ મજાના બનીને તૈયાર થવાના છે. હવે એક વાસણની અંદર આપણે લોટ લઈ લીધેલો છે. આની અંદર તમે અડધો મેદો અને અડધો ઘઉં પણ ઉપયોગ કરી શકો છો. એકલા ઘઉંના લોટના પણ બનાવી શકાય છે, પણ અહીંયા મેં આજે મેદાના લોટના શક્કરપારા બનાવેલા છે. તો 3 વાટકી મેદો આપણે એક વાસણમાં લઈ લેવાનો છે અને જે પાણી તૈયાર કર્યું છે ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે અને લોટને મસળતા આપણે બાંધતું જવાનું છે. એકી સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું. ધીમે ધીમે આવી રીતે ચોળતા જઈશું લોટને અને પાણીને એડ કરતા જઈશું, જેથી કરીને આપણો લોટ ચવડ ના થઈ જાય અને એકદમ સોફ્ટ અને સ્મૂથ બંધાય આપણો લોટ. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો એકદમ કાઠો પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો મેદો હોય એટલે આપણને થોડીક તકલીફ પડે છે બાંધવામાં, ઘણી વખત હાથ પણ દુખી જતા હોય છે, પણ ધીમે ધીમે આ પ્રોસેસ કરી લેવાની છે. અને આ લોટને આપણે થોડીક વાર રેસ્ટ કરવા મૂકી રાખવાનો છે. તો લોટ સરસ બંધાઈ જાય એટલે આપણે થોડુંક તેલ લઈ અને કૂણવી અને ઢાંકણ ઢાંકી અને આપણે આને 1 કલાક જેવો રહેવા દેવાનું છે. કલાક પછી તમે જોઈ શકો છો તો લોટ આપણો એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થયો છે. હવે એને પાછો આપણે ફરીવારનો મસળી લેવાનો છે અને લોટ સરસ મસળાઈ જાય પછી આવા મીડિયમ સાઇઝના આપણે લુઆ કરી લેવાના છે. આ શક્કરપારાને આપણે એકદમ પતલા નથી વણવાના, થોડાક જાડા રાખવાના છે, એટલે આપણે લુઓ પણ થોડોક મોટો લેવાનો છે. અને આપણે જે ઓરસિયો લીધેલો છે ઓરસિયાના માપના આપણે શક્કરપારા બનાવીને તૈયાર કરવાના છે.
અને એકદમ પાતળા વણીને તરશું તો આપણે શક્કરપારા સોફ્ટ નહીં બને, એટલા માટે આપણે આને થોડાક પ્રમાણમાં જાડા રાખવાના છે. તો આપણે આ જે આ ટાઈપનું વેણું આવે મોટું એ લેવાનું છે, જેથી કરીને આપણો આ રોટલો ફટાફટ બની જાય શક્કરપારા બનાવવા માટે. નહીં તો પતલા વેલણથી આપણે બહુ જ વાર લાગે છે ને એમાં તાકાત ઘણી બધી વધારે કરવી પડતી હોય છે, એટલે એની અંદર આવું વેલણ જ ઉપયોગ કરવાનું છે, ફટાફટ તમારું કામ થઈ જશે. હવે ઓરસિયા જેવડું આપણે આવી રીતે રોટલી બનાવીને તૈયાર કરી છે. હવે શક્કરપારાના આકારમાં આપણે આને કટ કરી લેવાના છે. અહીંયા હું ચોરસ શેપ જ આપું છું અને એકદમ મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરવાના છે. એકદમ બહુ મોટા મોટા પણ નહીં અને સાવ નાના નાના પણ નહીં, આવા મીડિયમ સાઇઝના આપણે ટુકડા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આવી રીતે આડા અને ઊભા કાપા કરી અને શક્કરપારાને તૈયાર કરીશું. અને ચપ્પાની મદદથી નીચેથી આવી રીતે આપણે ઉથલાવી અને શક્કરપારા બધાય કાઢી લેવાના છે. તો આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાણો છે, એટલે નીચે ચોંટતા પણ નથી અને સરસ ઇઝી રીતે આવી રીતે ઉખડી પણ જાય છે. હવે એક બાજુ આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે. હવે વણેલા બધા જ શક્કરપારા આપણે આની અંદર એડ કરી લેવાના છે. શક્કરપારા અંદર એડ કરતે ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. અને આમ પણ તમે શક્કરપારા તળો એટલે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. જો ફૂલ ગેસ હશે તો ઉપરથી શેકાઈ જશે, શક્કરપારા તળાઈ જશે અને અંદરથી કાચા પણ રહી જતા હોય છે. કોઈ પણ વસ્તુ ફ્રાય કરો એ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા આપણા શક્કરપારા બન્યા છે અને આની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે અને ખાવામાં તો બહુ જ બેસ્ટ બનવાના છે. તો છે ને એકદમ ઇઝી રીત, તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા શક્કરપારા કેવા બને છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને તેલમાં આવી રીતે આપણે આને ઉપર નીચે કરતા જઈ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ પ્રોસેસ 3 થી 4 વખત કરવાની છે. તો તમે જોઈ શકો છો આનો કલર પણ થોડોક ચેન્જ થશે અને એકદમ સરસ કડક પણ થશે. કલર થોડોક ગોલ્ડન બ્રાઉન કલરનો થાય, આછો ગોલ્ડન બ્રાઉન કલરનો, ત્યાં સુધી આપણે શક્કરપારાને તળી લેવાના છે. અને કલર ચેન્જ થાય પછી આપણે બધા જ શક્કરપારાને એક બાઉલમાં લઈ નિતારી અને પછી કાઢી લેવાના છે. તો છે ને એકદમ સરસ. તો જુઓ આપણા ઓલમોસ્ટ શક્કરપારા તળાઈ ગયા છે. આને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. ચા સાથે નાસ્તામાં પણ આ શક્કરપારા ખાવાની બહુ જ મજા આવે છે. દિવાળી ટાઈમે કે આપણે કે ટૂરમાં કે જવાનું હોય ત્યારે આપણે શક્કરપારા સાથે લઈ જતા હોઈએ છીએ અને લાંબા ટાઈમ સુધી આ બગડતા પણ નથી અને એકદમ સરસ ફ્રેશ રહે છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.